योग દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ગુજરાતના ગામડાઓમાં વરડાઓની નીચે અને શહેરો અને મહાનગરોમાં ઊંચી ઊંચી ઇમારતો સુધી ગુજરાતના દરેક ખૂણામાં ગુજરાતના સૌ ઉંમરના નાગરિકોએ સાથે મળીને યોગા દિવસની ઉજવણી કરી છે। 1.25 કરોડથી વધારે ગુજરાતીઓ આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસના કાર્યક્રમમાં જોડાઈને યોગા અભ્યાસ કર્યો છે। સાથે સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત પાકિસ્તાનની સરહદ પર જઈને હજારોની સંખ્યામાં ગુજરાતીઓ સાથે આ ભારત પાકિસ્તાનની નડાબેટની 0.0 બોર્ડર પર ફેન્સિંગ જોડે જોડાયેલા રોડ પર કિલોમીટરો સુધી લોકોએ અને મુખ્યમંત્રી શ્રીએ યોગા અભ્યાસ કર્યો। સાથે સાથે દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે અમદાવાદ ખાતે એમના મત વિસ્તારમાં અમદાવાદના શહેરીજનો જોડે આંતરરાષ્ટ્રીય યોગા દિવસના કાર્યક્રમમાં જોડાઈને યોગા અભ્યાસ કર્યો। સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીને શ્રીનગરથી 1.25 કરોડ ગુજરાતીઓએ સાંભળીને છેલ્લા અનેક વર્ષોમાં જે પ્રકારે યોગા જોડે લોકો વધુમાં વધુ જોડાઈ રહ્યા છે, આ વર્ષે ફરી એક સંકલ્પ લઈને આ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 51 જગ્યાઓ પર રેગ્યુલર યોગા કરી શકે તે માટે યોગા સેન્ટર્સ પરમનન્ટ ડેવલપ કરવાનું નક્કી કરાયું છે। તે કામગીરીને બી ઝડપથી આગળ વધારવામાં આવશે।